જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અત્યારે જો હું ફૂલજર બાજુ આવી હતી, અત્યારે બધાને ભેગા કરી લઈ ઘડીક વાર. આ બાજુ ચરતી ચરતી વાહન આવી ગઈ છે અને હવે જાય છે આગળ. છૂટો છૂટ બધી હાલી નીકળે. કૃષ્ણાબાઈ હાલો, એક બે આગળ થાય ને રોગી એ છૂટ જ થવાની. તો અત્યારે જો ભાગ્યા ભાગ જાય છે ને બધા જ પેલા એ હવે છે વ્યાવાની તૈયારી. એટલે બે ચાર દી કાઢશે માં લઈ આવશે. લાગે છે પાડા જેવું છે. જે વર્ષનું એક તો છે જો ભેગો પેલા વેતરનું, હવે બીજું વેતર વ્યાં છે. ને આપણે આ બાજુ છે ને ગમે કંઈક ભેહું વાર જ બીજું ચારણ કોઈક આવી ગયો છે, ભેહું ચારી ગયો. કેમ કે સાપ પટ થઈ ગયો સાપ, એટલે ગવર્મેન્ટ કહેતો હતી કે ભેહું વાળો કોઈક આવ્યો હતો એ બાજુ કાલ પરમની કે આપણે આવ્યા તેને બે દી પહેલાં જ આવ્યો હોય કે કાંઈ વસ્તુ રહેવા નથી દીધી કે સાફ થઈ ગઈ કે ભેહું ક્યાં રખડતી હતી નહીં રહેવા ક્યાં દીધી ભાઈ. ભૂખ મારો છે અત્યારે. હા, આમાં લીલું ખૂટતું નહોતું એટલે પારામાં, એટલે બેહું મોઢામાં નથી આવતું. જો આવે છૂટો છૂટ તો આગળ ધક્કો ખાવા પડવાનો છે જ નહીં. અત્યારે જો બધી બેહું ધીરે ધીરે આવે છે, આગળ ભાગતી જાય. અને ભાઈ આપણે આ બાજુ છે ને કાંઈ ખડ રહ્યું નથી, કે એનું કારણ છે કે અભાગણી જ ઊભી છે. તમને હું આ દેખાડી દઉં. આ બધા અભાગણીના છોટા છે. આ આખી આસ ભરાઈ ગઈ. હવે આ ખેતર આખું જંગલ હતું અહીંયા. જંગલ તો જો કે જેવું તેવું હતું, ઝાડવા ઓછા હતા, પણ માલનો ડૂચો એટલો થતો હતો કે ભેહું એક આટે ધરાઈ જતી. એના બદલે હવે ઊભી છે અભાગણી. જ્યાં મોઢું નાખે અહીંયા અભાગણી ઊભી. અને સાફ કરવાવાળા કાંઈ છે નહીં. એનું કારણ છે કે સાફ કરશે કોઈ ફાયદો છે નહીં, કેમકે આ બાજુ બધે હાશ થઈ ગઈ. એક રીતે જોવા જાય ને તો મજબૂત હાશ થાય છે, બીજી રીતે નુકસાન પણ છે. કેમકે આનો બીજ એટલો થાય ને એટલે પંખીઓ ખાય. પંખી ખાય એટલે ફેલાવવા રાખે. આમાં બધે પી વધારે ફેલાવવાવાળું પંખીનું કામ. અને આમ જોવા જાય તો હાશ થઈ જાય મજબૂત અને ઘાટી એકદમ. એટલે કોઈ ઢોર કરી ન હગે ના ભૂંડું કરી હગે. એટલે મજબૂત હાશે થઈ જાય. અને પાછા ઝીણા ઝીણા કાંટા. અને ચાલુ વરસાદમાં જો કોઈ ઢોર અડી જાય તો ઢોરને સજાવી દઈએ, કેમ કે એમાં આનું કામ જ છે સજાવવાનું. આ ભાગણીનું જે વરસાદમાં પલરી જાય ને એટલે પછી રિએક્શન થોડુંક વધારે થઈ જાય. અલગ જેમ બને એમ પછી બગાડી નાખે માણસને ઢોરને. કેમ કે પાંજરામાં બૂર એવું લાગે પછી હોજાડી દઈએ. અને આ બધું જો ખેતર માંડવી વાવી ભાઈ, બધી મહેનત ફેલ ગઈ લાગે. કેમ કે માંડવીને ક્યારામાં હાવ 10% જ માંડવી વીગી. કેમ કે માંડવી છે જ નહીં. આપણી ભેહું જો અહીંયા આવી, આ બધું કંઈક દેખાણું ખડ છે. બાકી ઓલી બાજુ ક્યાંય નમળે, કેમ કે અહીંયા બે વાર કોઈક ચક્કર મારી ગયો, હરખે સાફ કરી દીધી. અત્યારે ઘડીક વાર અહીંયા રખડાતી જાઉં. આગળ જો રખડશે તો હે ખાવા જેવું તો. કેમ કે હમણાં આવ્યા છે નહીં આપણે, એની અઠવાડિયું થઈ ગયું આવ્યા તેની. ટાઈમ પાસ કરીએ ઘડીક વાર. જેમ ના પાછી અમાલો બધું વાર પાછી વાર બેટા વરો હા દીકરી વરો પાછું. બાકી આ એંગારીએ મસ્ત થઈ ગયા. એંગારીએ તો હજી ફાયદાકારક કહેવાય. ભેહું ગેસ બહુ તોડે. આ એમાં આપણે લીંબુ ખાતા હોય ને ખાટા મીઠા, એમાં ભેહું છે ને પાકી જાય ને એટલે અહીંયા એંગારીઓ મોઢામાં રાખી લઈએ. મોઢામાં રાખી લે એટલે ઓમ ફાયદોવાળું ઘણું. અત્યારે જો ખાઈ લે ને આમાંથી ગમે, અત્યારે તો હે નહીં પાકેલા, કાચા છે. ખાઈ જાય ને એટલે એ રાતે ઘટશે, ઓગાર પાડશે, દાળમાં રાખી લેવાનું. તો અત્યારે છે ને આપણે બધી ભેહું જાતે આગળ આવી ગયા છે ઘણા બધા. ઘરેથી આપણે ઓછામાં ઓછા 2.5 કિલોમીટર છેટા જઈએ. અત્યારે ચારવા જઈએ હતા ભેહું રખડાવતા. આ બાજુ શું છે ખડ નથી રહ્યું,
ને ખડ થાય એમ નથી એવું લાગે છે. આમાં લાપડી થાય પણ જો હવે ઉપડે તો થાય, વરસાદ આવે ને પછી લાપડો નીકળે. બાકી શું છે કે આ માટી ભરી જાય, આ કાયદેસર રીતે ભરી કહેવાય. અમુક શું કરે જેસીબી ખાડા કરી નાખે, પેટના ખાડા ઉડના કરી નાખે એટલે પછી કાંઈ કામના નહીં. આમાં શું છે કે આવી રીતે ભરે ને તો વધારે ફાયદો રહીએ. અત્યારે બે હું રખડી શમશાનની બાજુમાં આવી ગઈ છે એટલે ઘડીક વાર રખડવા દે હા બાજુ, પછી જોઈએ સામે બાજુ કાંઠા ઉપર જો ડૂચો એ બાજુ ચક્કર મારી આવશું. ડૂચો સારો હશે તો એ બાજુ ટપાડશું. ટાઈમ પાસ તો કરો ને બપોર પાડવા આપણે ગમે એમ કરી. પલ્લો ગમે એટલો હોય ખેંચવામાં વાંધો નથી. વાંધો એક જ પડે આપણે જે ભૂખ લાગશે ને એટલે પાણી નહીં, નાસ્તો નહીં, કાંઈ જળશે નહીં. કેમ કે સવારે લેતા જ ભૂલી નહોતા કે એટલે આપણે એવું જ હતું કે થોડીક વાર આમને રખડાવીને પાછી વાર લેવાની છે. પાછી વારવાનો ટાઈમ જડ્યો નહીં. અને રસ્તો બનાવી દીધો એટલે વાંધો નથી. આપણે સીધા નીકળી જાય અહીંયાથી શોર્ટકટ. અહીંયા શું છે આવો લોડિંગ ગાડી બધી નીકળતી હોય ડમ્પર્સ, અને ગામમાં જવાનો રસ્તો છે. હા સામે કાંઠે જાય છે. ચક્કર મારી આવી આપણે પહેલાં જો સારું હોય, કેમ કે આ બાજુ જેમ બેસતું ઘરે એમ છે નહીં. સપ્તાહ હતી એ આવી આવી ગયો, આપણે વાડીમાં જ છીએ સપ્તાહવાળી બાજુમાં સપ્તાહ હતી આ ખેતરમાં. અત્યારે જાય પાછું જોઈ આવી હું છે હું નથી. ખાવા પીવા મારે આવશે બે હું નહીં પડે, ના પડે તો ધક્કો ખાવા જ નથી. ને પડી જાય એમ હોય તો જવા દે, હું ચક્કર મારી આવે આજે બધી એમની ચરતી આવે. તો અત્યારે તો આપણે અહીં બેમાં પાછી વારી નીકળી જોઈ આવ્યા, બાકી છે નહીં કાંઈ. અહીંયા બધે કાગડા તારા જ દેખાય છે, કેમ કે આવું જ ખડ છે અહીંયા બધે. આનાથી હાવ ઓછું છે. અહીંયા 2-3 ખાડું આવે, ખટિયા ગામનું આવે, નાના લખિયાનું આવે, બાકી જોગોળવાળા હું પડાણાના આવે છે એ પણ રખડાવી જાય. હા હવે આને નાનકડા છોકરાને ચોકલેટ દેવી જ પડે, કેમ કે આપણે નાનકડા જ છીએ. હાવજ્યું તૈયાર કરવાના છે, ધીરે ધીરે થાય. સવાર તો લગભગ ખડેલા ફરે એવું તો લાગતું નથી, કેમ કે વરસાદ નથી. મેઇન પ્રોબ્લેમ એ પડે. અને બાય બનાવે ગોતે છે બેન, બેન જડતી નથી. અડધી બે હું આગળથી હું છૂટ જ થાય ઘરે ભાગવા હાટું તો. નીકળી જાય ઘરે. આને તો આપણે મૂકવી પડશે, પણ જે આગળ નીકળી જાય છે ને એને વારવા જવી પડશે. નકર શું છે કે એ ભાગી જાય હાકીએ. તો આપણી જો ભેહું થઈ ગઈ હાલતી, ધીરે ધીરે બધા આવે. હવે છૂટ જ થાય, કેમ કે ઘરે ભાગવાનું કરે કાંઈ કાંઈ. વિયાણા બધા મોર હોય અને આપણે જો ડોકા ભરે છે હવે એ બની જાય ને ડોકા ભરે છે એટલે હવે તૈયારી છે. એટલે 2 દીમાં આવશે. કાં પાછી જો અંધારિયામાં આવશે ને તો થવા નથી દેવી. આજે તો હું ટ્રાય કરવી નથી થવા દેવાની, જે બને એમ. ધીરે ધીરે જો બધા આવી જાય ચરવામાં પડી જાય, વાંધો એ પડે. વાહે રહીએ ને એટલે ચરવામાં પડી જાય. બધાને હાંકવા જ પડે કાંઈ કાં. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. બધીને હાંકી લીધું હું ને. અત્યારે છે ને ઠંડો પવન બહુ નીકળ્યો છે. ઓલી બાજુ આપણે બફારા થઈ ગયા, કેમ કે બધી ઓર્ડર થઈ ગઈ. હાલ આ નાત બારો જ નીકળ્યો. જ્યાં હાલે ને એટલે નાતમાં હાલે જ નહીં સીધો. બધી સાઈડ ઉપર સીધી પટે હાલે. આ વાહે રહેવાવાળી બધી ચરવાવાળી, કેમ કે બધી ભૂખી. હલો આ પણ જો હવે વરાકે આવી ગઈ છે એટલે કમિંગ સૂન છે. એ ન્યૂ એડ થાય પાછું. હજી 8ના ન્યૂ એડ થઈ જાય ને એમાંથી કેટલી પાડીઓ આવે ને, બસ માતાજી કારણ 8 પાડીઓ આવી જાય ને એટલે વધારે સારું. પાડા જોતા નથી હાલ ને, આને મારે જ્યારે અસર ના કરે.
લઈ સવારે 2 જણા હોય ને અને આ દોડી દોડીને થકવી હતી. આજે જો આની રીતે હાલ છે 2-3 જ પડશે ગાડી આવે ને ત્યારે